જય જવાન જય કિસાન। તો જો આપણે સંકેશ્વર થી આપણા ખેડૂત એવા ખારચોભાઈ વ્લોગર તરીકે આવ્યા છે આપણા ફાર્મ હાઉસ ની મુલાકાત। તો અમારા ફાર્મ હાઉસ કેવું લાગ્યું તમને? આમ જોયાથી તો મસ્ત સુંદર લાગે છે, કેમ કે આટલી હરિયાળી તો મેં ક્યાંય હજી સુધી જોઈ નથી। પણ તોય આ જો ચોળાની ખેતી, આ બાજુ ગવાર કેવો મસ્ત છે, તમે વિક્રમભાઈ બતાવી દેજો અમને ગવાર કેવો મસ્ત છે। કને આવો ખારચોભાઈ, જો અમે અત્યારે આપણે પાહન ગુવાર કર્યો તો પાહન ગુવાર નું રિઝલ્ટ બતાવો તો વિક્રમભાઈ કેમેરો કોને લાવો છો અત્યારે એક જો અત્યારે કેવા કેટલા ફૂલ બેસે છે, ઝૂમ કરીને મારા ખેડૂતોને બતાવો, ઝૂમ કરીને જો અત્યારે અંદાજ પ્રમાણે પ્રકાશભાઈ આની અંદર મિનિમમ 20 જેટલી ગવાર તો એક ફૂલમાં બેસી હશે ને? હા, એક ફૂલ એટલે હું આટલેથી આટલામાં 20 ફળીઓ જેટલી તો બેસશે, 20 ફળીઓ જેટલી બેસશે। પણ આ તમે તો આમ ઊભું રહેવાની પણ જગ્યા નથી આની અંદર, એટલી બધી તમે ગવાર જાડી નથી ભાઈ, એવું નથી લાગતું તમને? પણ આપણે મલ્ચિંગમાં ખેતી નહીં કરતા ખેડૂતો, માત્ર આપણે ટૂંક જ સમયમાં આપણો સપોર્ટ જોઈએ છે। જો આપણે ટૂંક જ સપોર્ટમાં મારા ખેડૂતો આપણને સપોર્ટ કરતા રહેશે તો આપણે આગળ પણ મલ્ચિંગનું સ્ટાર્ટ કરશું। અને મારા ખેડૂતોને એટલું જ કહીશ, તમે પણ આપણા ફાર્મ હાઉસ આવી શકો છો। અને ટૂંક જ સમયમાં પ્રકાશભાઈ, અને હું શું કહું છું કે આની અંદર તમે ખાતર કે એવું કઈ વાપરો છો કે દેશી ખાતર કે અથવા કોઈ દવા બીજી છાંટવા? ના, માત્ર ઓર્ગેનાઇઝ ખેતી, કોઈ પણ યુરિયા ડીએપી ખાતર આપણે વાપરતા નથી। ટૂંક જ સમયમાં ખેતરે હું તમને બતાવીશ કે ટૂંક જ સમયમાં આપણે છાણિયું ખાતરનું ઉત્પાદન કરવાનું છે। છાણિયું ખાતર એટલે દેશી ઘરે જે ગાયો ભેંસોનો જે છાણ હોય છે એનાથી ડોહ કરી નાખવાથી આપણે જો અત્યારે આ ફૂલ બેસે છે ને, હવે ટૂંક જ સમયમાં આપણે પાણી ભેળો ડોહ કરીને ખાતર આપીશું। એટલે એના કારણે એ ડોહ કરીને નાખવાથી દેશી ખાતરથી એટલે આટલું વધારે ઉત્પાદન થવાનું એનું જ કારણ છે। અને એક મેઇન વસ્તુ છે કે કન્વર્જી નું પ્રોડક્ટ આપણે માઇક્રો રાજા એ વાપરીએ છીએ, એમાં પણ બહુ સરસ ઉત્પાદન મળે છે। એવું? હા, મેન કન્વર્જી નું આ બિયારણ જ છે એમ ને? મૂળ કન્વર્જી સિવાય એટલે સર્વ બેસ્ટ એ જ ગણાય ને અત્યારે? તો ભાઈ આ બતાવી દો કે આમાં જો પાછળ હજી પણ ખેતી કરી નાખી છે, જોઈ લેજો કે પાછળ હજી વાવેતર ચાલુ કરી નાખ્યું છે એમને। અને આ બાજુ ગવાર, આ બાજુ ચોળી ને આ બાજુ જાર પણ ઉભી છે। હિતેશભાઈ જો આપણે અહીંયા આગ લાગી, જો અહીંયા આગ લાગી ગઈ છે મૂળ અત્યારે ટૂંક સમયમાં। એ આગ ભાઈ કોઈ ખેડૂતો ડરશો નહીં, માત્ર આપણે શેડો કાપીએ છીએ ને એટલે એનાથી જે કચરો નીકળે ને એનાથી આગ લગાડી। એટલે એ આગ ખાલી કચરો બાળવા માટે લગાઈ છે? આ કચરો બાળવા માટે। હું તો ડરી ગયો કે મને એમ કે આ કઈક બીજું સળગી ગયું, એટલે કહું છું આવડા વિક્રમભાઈ બતાવો ખરી કેટલો ધુમાડો થયો હોય, જોવો ખરી તમે। આમ આટલો બધો ધુમાડો થાય ને તો અમારી સિટીઓ ની અંદર શું થાય ખબર? બધા માણસો એકવાર તો ભેગા થઈ ગયા। અને આ જોઈ લો કે પ્રકાશભાઈ નું આવું સર્વશ્રેષ્ઠ આવું કામ જોઈને મને બહુ આનંદ થયો છે કે પ્રકાશભાઈને વધારેમાં વધારે સપોર્ટ કરજો, એવી મારી અને તમારી શુભકામનાઓ। મળીએ નેક્સ્ટ વ્લોગમાં। બસ જય જવાન જય કિસાન।